ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શેરો બનાવવા માટે સૌપ્રથમ આપણે શક્કરિયાને બાફી લઈશું. શક્કરિયા બફાઈ જાય એટલે એની છાલ કાઢી અને મેશરની મદદથી આપણે એને મેશ કરી દઈશું. આ શક્કરિયાનો શેરો આપણે હમણાં મહાશિવરાત્રિ આવે છે ત્યારે પણ આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ. તો શીરો બનાવવા માટે આપણે જે ઘરનું મલાઈવાળું દૂધ હોય તેને જે આપણે શક્કરિયા મેશ કર્યા છે તેમાં નાખી અને સરસ રીતે હલાવી અને ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર મૂકવાનું છે. અને આપણે ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું છે, કારણ કે નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખી અને સરસ રીતે હલાવવાનું છે. પછી તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. શીરો ઘાટો થઈ જાય એટલે તેમાં આપણે એલચીનો ભૂકો કરી અને નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. શીરો જેમ જેમ ઠંડો થશે તેમ ટેસ્ટમાં એકદમ મીઠો લાગે છે. તો એકવાર જરૂરથી બનાવો શક્કરિયાનો શેરો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.